જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં. હું તમારો મિત્ર એટલે કે કરણ મારું. તો આપણો વિડીયો ઘણા ટાઈમ પછી અપલોડ કરી રહ્યો છું, કેમ કે હમણાં તો હું રજામાં અને એવી રીતે બધે બહાર હતો, એટલે થોડુંક વિડીયોનું આપણે મૂકી શક્યો નહીં, એટલે માફ કરશો, કેમ કે વિડીયોનું હમણાં ટાઈમ નહોતો મળી શક્યો. પણ હવે આપણો ટાઈમસર મતલબ કે અઠવાડિયે એકાદ વિડીયો આપણે હું અપલોડ કરતો રહીશ, અને તમને જે માહિતી જોતી હોય એવું મને કોમેન્ટ કરજો. એવી આપણે વિડીયો દ્વારા તમને માહિતી આપતા રહીશું. બધાએ પોતાની આશા રાખું છું બધાએ પોતાની જે એક્ઝામ છે, મતલબ કે SSGDની જે પરીક્ષા, તે સારી રીતે આપી હશે અને તમારી આન્સર કી પણ આવી ગઈ છે. એમાં તમે સારા એવા માર્ક તમે કવર કરી લીધા હશે, મતલબ કે સારા એવા તમને એમ લાગવું જોઈએ કે નહીં આપણું આમાં કન્ફર્મ થઈ જશે એમ. તો હવે બસ અત્યારથી જે મિત્રોએ રનિંગની પ્રેક્ટિસ શરૂ ન કરી હોય ને એમ હજી વિચારતા હોય કે આપણું ફાઇનલ રિઝલ્ટ આવે અથવા કે ફાઇનલ માર્ક બતાવે પછી આપણે ચાલુ કરવી, તો એની કરતાં અત્યારથી જ થોડુંક ટાઈમ દઈને થોડુંક પોતા ઉપર મહેનત શરૂ કરી દેજો. મતલબ કે થોડું રનિંગ કરવાની, રનિંગ એક્સરસાઇઝ એવું બધું દોડવાનું અને બધું કસરત ને એવું બધું શરૂ કરી દેજો, જેથી કરીને એન્ડ સમયે મતલબ કે જ્યારે તમારું રિઝલ્ટ આવે ત્યારે તમે થોડુંક તમને કોન્ફિડન્સ થાય કે નહીં આપણે રનિંગ શરૂ છે અને આપણે થઈ જાય છે ને આપણે વાંધો નહીં આવે એમ. બાકી એવું થશે કે રિઝલ્ટમાં માર્ક પણ સારા આવી જશે, પણ તમારે રનિંગ તમે શરૂ જ નહીં કર્યું હોય તો તમે થોડાક ઓલા થઈ જશો કે ડિમોટિવેટ થઈ જશો કે હજી મેં રનિંગ શરૂ નથી કર્યું ને કેમ હું કવર કરી શકીશ. તો બસ અત્યારથી તમે ધીમે ધીમે રનિંગ શરૂ કરી નાખો, જેમ બને એમ લોંગ રનિંગ કરો ને રિઝલ્ટ ટૂંક સમયે તમારું 1 મહિના આસપાસ તમારું રિઝલ્ટ આપી દેવામાં આવશે. અને ચોમાસા પહેલાં તો તમારું ફિઝિકલ મતલબ કે દોડવાનું પણ પતાવી દેવામાં આવશે. તો વહેલી તકે તમે રનિંગ શરૂ કરી દો અને પોતાની મહેનત શરૂ રાખો. બાકી પછી છેલ્લા ટાઈમોમાં મતલબ કે છેલ્લા દિવસો હોય છે જ્યારે રિઝલ્ટ આવ્યા પછી થોડુંક કવર કરવું અમુક જે વિદ્યાર્થીઓ હોય છે એને અઘરું પડી જતું હોય છે. એટલા માટે જો અત્યારથી જ તમે મહેનત શરૂ કરી દીધી હોય તો વેલ એન્ડ ગુડ, મતલબ કે બહુ સારી વાત છે. પણ જો ન શરૂ કરી હોય તો મારું એક તમને નમ્ર નિવેદન છે કે તમે સારી રીતે રનિંગ અત્યારથી રનિંગ એક્સરસાઇઝ બધું શરૂ કરજો, જેથી કરીને જો તમારું નામ આવી જાય રનિંગ માટે તો તમને થોડુંક ટેન્શન ન થાય. બાકી જો ઘણા મિત્રોનો કોમેન્ટ આવે છે કે ડોક્યુમેન્ટ કયા લઈ જવા, તો ફિઝિકલમાં તો જો તમારું ડોક્યુમેન્ટ એક તો આધાર કાર્ડ તમારું અપડેટ કરાવી નાખજો, કેમ કે આધાર કાર્ડ અમુક છોકરાઓને જેના પોતાના ફિંગરપ્રિન્ટ હોય છે ફિંગરપ્રિન્ટ આવતા નથી, તો જેથી કરીને તમને હેરાન થવું પડે છે. તો આધાર કાર્ડ અપડેટ કરાવી નાખજો. અહીંયા આધાર કાર્ડમાં અપડેટ શું કરવાનું, તો કે નામ તમે જે પ્રમાણે ફોર્મમાં ભર્યું હોય, ફોર્મમાં જે પ્રમાણે નામ એપ્લાય કર્યું હોય એ પ્રમાણે આધાર કાર્ડમાં તમારે નામ કરાવી નાખવાનું. ને પછી એક તો તમારી હાથની બાયોમેટ્રિક મતલબ કે આંગળીઓની બાયોમેટ્રિક જે ફિંગરપ્રિન્ટ આવે એ અપડેટ કરાવી નાખો. તમારો ફોટો અપડેટ કરાવી નાખો. બસ એ અપડેટ કરાવી નાખો એટલા માટે તમે જ્યારે પરીક્ષા દેવા જશો, જ્યારે ફિઝિકલ હશે ત્યારે તમારું આધાર કાર્ડમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો આધાર કાર્ડની વાત થઈ ગઈ. પછી બીજું છે તમારું એક ડોમિસાઇલ સર્ટિફિકેટ. જો જે મિત્રોએ કાઢ્યું ન હોય તે ડોમિસાઇલ સર્ટિફિકેટ, તો તમારે નજીકના મામલતદાર મતલબ કે તમે જ્યાં રહેતા હોય ને તમારો જે વિસ્તાર મામલતદારમાં જે મામલતદારમાં લાગુ પડતો હોય તે મામલતદારમાં તમે ત્યાં એપ્લાય કરી શકો છો. ત્યાં જઈને કહેશો ને મારે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવું છે તો તે કાઢી આપશે. 4-5 દિવસ લાગે છે ડોમિસાઇલ સર્ટિફિકેટમાં. ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે કે તમે ગુજરાતના નિવાસી છો, મતલબ કે ગુજરાતની અંદર તમે કેટલા ટાઈમથી રહ્યો છો. કેમ કે તમે તો ગુજરાતમાંથી ફોર્મ ભરતા હો, એટલે જ્યારે તમે પરીક્ષા દેવા જાશો ત્યારે તો એમ જ માંગશે કે લાવો તમે ગુજરાતના છો ને તમે એ ગુજરાતના મેરિટ ઉપર તમે ભરતી થવા માંગો છો, તો એની માટે ગુજરાતનું સર્ટિફિકેટ લાવો, તો તે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાનું રહેશે. તો અત્યારથી તમે પ્રોસેસ શરૂ કરી દો, જેથી કરીને તમારે એન્ડ ટાઈમે ભાગવું ન પડે. તો ડોમિસાઇલ સર્ટિફિકેટ. પછી બીજું છે કાસ્ટ સર્ટિફિકેટ. જો તમે SC ST OBCમાંથી જો ફોર્મ એપ્લાય કરવું હોય ને એ મેરિટ પ્રમાણે તમે જો આવવા માંગતા હોય તો તેનું સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ જોશે. તો તે પણ તમારા મામલતદારમાંથી નીકળી જશે. ને જો તમે તો એ ન બતાવો, મતલબ કે SC SC OBCનું કાસ્ટ સર્ટિફિકેટ તમે નહીં બતાવો તો તમને જનરલમાં તમે ગમે એટલા માર્ક હશે તો તમને જનરલમાં ગણી લેવામાં આવશે. તો જેની કરતાં તમે જો એપ્લાય કરવું હોય તો તમે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવી લેવું સારું. ને બાકી જો 10માની માર્કશીટ માંગશે, બસ એટલા ડોક્યુમેન્ટ માંગશે. આધાર કાર્ડ છે,
પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, 10માની માર્કશીટ છે. બાકી તો ફોટો, તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા, બસ એવું બીજું તો કંઈ માંગશે નહીં. એટલે ડોક્યુમેન્ટ તમારે અપડેટ રાખવા, અને જો કઢવેલા હોય તો વહેલી તકે સારી રીતે કઢવી લેવા, જેથી કરીને એન્ડ સમયે તમારે રનિંગની પણ પ્રેક્ટિસ કરવાની હોય. અને આ બધા ડોક્યુમેન્ટ કઢવામાં તમે થોડાક હેરાન, મતલબ કે ચિંતામાં મુકાઈ જાઓ કે આટલું બધું એકસાથે ને. અમુક ટાઈમે એવું પણ થતું હોય કે કોઈક અધિકારી રજા ઉપર હોય ને ડોક્યુમેન્ટ ત્યારે નીકળી ન શકે. તો જેથી કરીને અત્યારથી જો મહેનત કરો તો તમારે 10, 15, 20 દિવસમાં ડોક્યુમેન્ટ તમારા બધાય તમારી પાસે તમને મળી જાય. બાકી તો જો રનિંગ તો એવું છે, જો અત્યારથી તમે એની ઉપર ધ્યાન દેશો તો એન્ડ ટાઈમે તમારે થોડુંક હેરાન નહીં થવું પડે. ને બસ એ જ છે કે જો ફાઇનલ મેરિટમાં જે વિદ્યાર્થી મિત્રો સારા માર્ક ખેંચી લીધા હોય, મતલબ કે 100માંથી માર્ક હોય ને તો તમારે મોસ્ટ ઓફ મતલબ કે 80% તો તમારે ફાઇનલ ગણવાનું છે, કે 80% આપણું આવી જશે નામ રનિંગ માટે કહું છું. ફાઇનલ મેરિટમાં તો નક્કી ન હોય, કેમ કે પેપર ઉપર આધાર રાખે છે. અમુક પેપર ઉપર અથવા તો તમારી શિફ્ટ ઉપર આધાર રાખે છે કે તમારી શિફ્ટ સહેલી હોય તો માર્ક બધાને સારા હોય, અથવા તો પેપર જો અઘરું હોય તો માર્ક ઓછા હોય. તો પેપર ઉપર આધાર રાખે છે. એટલે જો એ ફાઇનલ મેરિટ આવે એની ઉપર, ફાઇનલ રિઝલ્ટ આવે એની ઉપર ખબર પડે કે માર્ક બધાને સારા છે કે ઓછા છે. એટલે જો અત્યારથી તમારે 100માંથી માર્ક હોય ને, મતલબ 100 નહીં પણ 90 કે એની ઉપર માર્ક હોય તો તમારે રનિંગની પ્રેક્ટિસ સારી રીતે આન્સર કી પ્રમાણે જો માર્ક એટલા થતા હોય 90 ઉપર, તો તમારે આરામથી શરૂ કરી દેવાની જરૂર છે. બાકી જો બીજી કંઈ માહિતી જોતી હોય તો આપણે કોમેન્ટ કરજો, અથવા તો અહીંયા વોટ્સઅપ નંબર મારો મૂકેલો છે, એમાં તમે પ્રશ્નો પૂછજો જે તમને દુવિધા હોય અથવા તો જે તમારા પ્રશ્નો મૂંઝવતા હોય. આપણે આ ચેનલ એટલા માટે જ બનાવેલી છે કે જે મિત્રોને કાંઈ પ્રશ્નો થતો હોય પણ પૂછવા કોઈને ન જઈ શકે, અથવા તો કોઈની પાસે એવી માહિતી પણ ન હોય કે કઈ રીતે આપણે આમાં એને મદદ કરી શકીએ. તો આપણે આ ચેનલ એટલા માટે જ બનાવેલી છે કે આપણે વિડીયો થ્રુ અથવા તો મોબાઈલમાં વોટ્સઅપ દ્વારા આપણે એને માહિતી આપી શકીએ, જેથી કરીને આપણા ગામડાના વિદ્યાર્થીઓ જે મહેનત તો કરી શકતા હોય, મહેનત તો કરતા હોય, પણ એને સાચું માર્ગદર્શન ન મળવાને લીધે તે રહી જતા હોય અથવા તો પાછા પડતા હોય, કે સાચું કોઈ ગાઈડન્સ જ આપે એવું હોય નહીં તો કઈ રીતે આગળ વધવું. તો આપણે આ યુટ્યુબ ચેનલ એટલા માટે જ બનાવેલી છે કે આપણે ગુજરાતના જે વિદ્યાર્થી મિત્રો છે એને આપણે મદદ કરી શકીએ. અને તમારા પણ જો ધ્યાનમાં એવા મિત્રો તમારા હોય કે મહેનત કરતા હોય અને એના સુધી જે આપણી ચેનલ પહોંચી ન હોય, તો એને આપણી ચેનલ શેર કરવા માટે તમારે વિનંતી છે. અને જે વિદ્યાર્થી મિત્રોને એવી અગવડતા કોઈને પડતી હોય કે કઈ રીતે મહેનત કરવી, કઈ રીતે આપણે આપણું શરૂઆત કરવી મહેનતની, ને કઈ રીતે આપણે આગળ વધવું, તો મને તમે વોટ્સઅપમાં મેસેજ કરજો, હું તમને માર્ગદર્શન આપીશ. અને બીજી પણ કાંઈ પણ જાતની તમારી મુશ્કેલી થતી હોય તો તમે મને કહી શકો છો, જેથી એની ઉપર આપણે વિડીયો બનાવશું અને તમારી જે પ્રશ્નો હોય એનું સમાધાન કરવાનું હું પૂરેપૂરું ટ્રાય કરીશ. અને જો આ 2025માં તમને ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચાડી દેવામાં આવશે, મતલબ કે 2025 પૂરું નહીં થાય ત્યાં સુધીમાં તમારું ફાઇનલ મેરિટ આવી જશે અને તમને ટ્રેનિંગના ઓર્ડર પણ આપી દેવામાં આવશે. તો અત્યારથી જો સારી રીતે તમે મહેનત કરી લ્યો ને તો તમારે આ સપનું તમારું સાકાર થઈ જાય છે. તમે પરીક્ષા આપી છે, જે તમે આગળ વધવા માંગો છો, તો અત્યારથી જો મહેનત કરી નાખો ને હવે રનિંગ માટે, કેમ કે પછી એન્ડ સમયે તમને એવું થાય કે આની કરતાં તમે જ્યારે ફેલ થાવ ને, મતલબ કે ચાલો તમે લેખિતમાં તો સારા માર્ક લઈ લીધા, પછી જ્યારે રનિંગમાં ફેલ થાવ ને ત્યારે એમ થાય કે આની કરતાં થોડી યાર વધારે મહેનત કરી લીધી હોત તો સારું હતું. તો અત્યારથી જ તમે, હું એક એવો વ્યક્તિ છું કે મેં પણ એવી પરિસ્થિતિ જોયેલી છે, તો મારા જે વિચાર પ્રમાણે તમને કહું છું કે અત્યારથી જો તમે સારી રીતે મહેનત શરૂ કરી દો તો એન્ડ, મતલબ કે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવે ને તમારું નામ હોય ત્યારે તમને થોડુંક એમ થાય કે નહીં આપણે સારું કર્યું હતું, એ સમયે આપણે મહેનત કરી લીધી હતી. એટલે અત્યારથી જ મહેનત શરૂ કરજો સારી રીતે. રનિંગની છે, એક્સરસાઇઝ છે, જે તમને કાંઈ તકલીફ બીજી હોય, મેડિકલમાં એવું કાંઈ પ્રોબ્લેમ હોય તો એનું મેડિકલમાં એવી તકલીફ હોય તો એનો પણ તમે સારી રીતે મહેનત શરૂ કરી દેજો. કાંઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન લાવવા માટે. આ વખતે પણ એ રીતે જ છે કે મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બધું સાથે જ હશે. મતલબ કે રનિંગ પાસ કરશો પછી ડાયરેક્ટ મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ બધું સાથે જ હશે. તો જેથી કરીને તમે લોકોને બધું અત્યારથી તૈયારી રાખવા માટે કહું છું. બાકી પછી એન્ડ સમયે તમે જ્યારે દોડશો પછી અમુકને મેડિકલમાં પ્રોબ્લેમ હોય છે, પછી રીમેડિકલ આપી દે છે, તો ત્યારે તમને થોડી તકલીફ થતી હોય છે. કેમકે મને પણ કોમેન્ટ આવતા હોય છે કે મારા આંખમાં તકલીફ છે, દાંતમાં તકલીફ છે, ટેટુમાં
ટેટુ કરાવેલું છે તો એ નથી ચલાવતા. તો અત્યારથી જ તેનું સોલ્યુશન કરાવો બધી વસ્તુનું. તમને ખબર છે કે આપણે આમાં આગળ વધવું છે, અથવા તો આપણે માર્ક આમાં જે આન્સર કી આવી છે એની પ્રમાણે માર્ક આપણા થાય છે, તો આપણે આગળ વધવું છે. તો અત્યારથી જ એમાં તમે મહેનત સારી રીતે કરો અને એન્ડ સમયે તમારે વધારે હેરાન ન થવું પડે એનું અત્યારથી તમે ધ્યાન રાખો. તો બસ એવું બીજી કાંઈ માહિતી જોતી હોય તો આપણે તમે કોન્ટેક કરજો. અને બીજા જેટલા વિદ્યાર્થી મિત્રો બીજા પરીક્ષાઓની તૈયારી કરતા હોય અને બીજું કંઈ મોટિવેશન જોતું હોય અથવા તો બીજી કાંઈ માહિતી પણ જોતી હોય તો આપણે તમે કોમેન્ટ દ્વારા અથવા તો આપણે વોટ્સઅપ નંબરમાં તમે કરજો તમે કોમેન્ટ. તો હું તમને જવાબ સારી રીતે આપીશ અને તમારે જે પ્રશ્નો હોય એનું સમાધાન કરવા માટેનો આપણે તમને માર્ગદર્શન આપશું. તો મળીએ આગળના વિડીયોમાં. બાકી સુધી જો મહેનત તમે શરૂ રાખો રનિંગનું. અને જો કાંઈ રનિંગમાં પણ પ્રોબ્લેમ થતી હોય અથવા તો શ્વાસ ચડી જતો હોય અથવા તો વજન વધારે હોય તો એનો પણ મને કોમેન્ટ કરજો. તો આપણે એમાં થોડુંક તમને વિડીયો બનાવશું અને શ્વાસ કઈ રીતે ઓછો કરવો અથવા તો શ્વાસ કઈ રીતે ચડતો હોય ને એમાં પણ તમારે રનિંગ પૂરું કરવું તો એનો પણ વિડીયો બનાવશું, જેથી કરીને અત્યારથી તમારે ખાવા ઉપર પણ થોડુંક ધ્યાન રાખવું પડે, જેથી કરીને શ્વાસ તમને થોડોક ઓછો ચડે અને થોડુંક રનિંગમાં પણ તમારે ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવે એવો આપણે વિડીયો બનાવશું. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.